શું તમે જાણો છો આપણા આણંદ જિલ્લામાં વલાસણ ગામે એક એવું મંદિર આવેલું છે જ્યાં માંગેલી દરેક ઈચ્છા પૂરી થાય છે? તો ચલો આપણે આજે એ મંદિરની મુલાકાત લઈએ. જય માતાજી મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે અમે જઈ રહ્યા છે વલાસણ મેલડી માતાજીના મંદિરે. તો વ્લોગની અંદર જોડાઈ રહો. અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો આજે રવિવાર છે તો તમને પણ દર્શન કરાવીશું. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આણંદ જિલ્લાના વલાસણ ગામે આવેલું પવિત્ર અને ચમત્કારિક મંદિર વિશે. મેલડી માતાજી ગુજરાતમાં ખૂબ જ શક્તિશાળી દેવી તરીકે માનવામાં આવે છે. ખાસ કરીને ગામડાઓમાં લોકો માતાજીને પોતાની કુળદેવી તરીકે પૂજે છે. તો આપણે થોડું મંદિર વિશે પણ જાણી લઈશું. વલાસણ ગામમાં આવેલું આ મંદિર વર્ષોથી ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અહીં રોજ ઘણા ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને પોતાના દુઃખ દર્દમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. ભક્તોમાં એવી માન્યતા છે કે અહીં દિલથી માંગેલી બધી ઈચ્છાઓ તમારી પૂરી થાય છે. માતાજી પોતાના ભક્તોને મુશ્કેલીઓમાંથી બહાર કાઢે છે. ખાસ કરીને સંતાન સુખ, આરોગ્ય અને ધંધામાં વૃદ્ધિ માટે લોકો અહીંયા આવે છે. જો કોઈની સગાઈ ના થતી હોય તો તે પણ અહીંયા માનતા માનવાથી સગાઈ પણ ત્યાંની થઈ જાય છે. ગુજરાતમાં માતાજીના અનેક મંદિરો છે અને દરેક મંદિર ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. જેમ કે મરીડા છે, ભમરગોળા છે, પછી આપણે જે બારેજા છે અમદાવાદ પાસે આવેલું છે. આવા અહીંયા અનેક ગુજરાતની અંદર મેલડી માતાજીના મંદિર આવેલા છે અને ત્યાં બધી માનતા માનવાથી અહીંયા પૂર્ણ થાય છે. તમે શ્રદ્ધાથી દિલથી માનો છો તો બધાની મનોકામના માતાજી પૂરી કરે છે. અને અહીંયા તમને દર્શન કરાવી દે તો અહીંયા તમે લાઈવમાં દર્શન કરી દો અને પછી તમે વ્લોગ આખો જુઓ. નવરાત્રી દરમિયાન આ મંદિર ખૂબ જ ભવ્ય રીતે સજાવવામાં આવે છે. રાસ ગરબા પણ અહીંયા રાખવામાં આવે છે. બધા મોટા મોટા કલાકારો પણ અહીંયા સિંગિંગ કરવા માટે આવે છે અને મોટી સંખ્યામાં ભક્તોનો મેળો જામે છે ગરબા રમવા માટે. અને માતાજીને વિશેષ પૂજા અને આરતી કરવામાં આવે છે અને તેનું યજ્ઞ પણ બહુ મોટું નવરાત્રિમાં થાય છે. અને ચૈત્રમાં પણ જે આઠમ આવે છે, ચૈત્રી આઠમ, એમના પણ અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા છો જ્યાં મંડપ બાંધ્યો છે, ચૈત્રી આઠમને લઈને બાંધ્યો છે. અહીંયા મોટું યજ્ઞ કરવામાં આવે છે. ગુજરાતના અન્ય મંદિરોમાં પણ નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોમાં દીપ પ્રગટાવી ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે. અને આ મંદિરની ખાસ વાત એ છે કે મેલડી માતાજીનું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ ભક્તોના વિશ્વાસ અને આશાનો આધાર છે. અહીં આવતા દરેક ભક્તોને શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. અને મિત્રો, જ્યારે તમારી જિંદગીના બધા દરવાજા બંધ થઈ જાય ને ત્યારે આ વલાસણની મેલડી માતાજીના પારણે આવી જજો. તમને બધી મનોકામના અને તમને નવો એક રસ્તો બતાવી દેશે. તો આ રીતનું અહીંયા મંદિર આવેલું છે તો તમે જોઈ રહ્યા છો. તો આપણે અહીંયા મંદિર ફૂલ રિવ્યૂ કરવાના છે તો તમને આ વ્લોગની અંદર મંદિર બતાવી દઈશું. અને અહીંયા થોડું રિનોવેશનનું કામ ચાલુ છે. મંદિરમાં કલર કામ એવું ચાલુ છે. અને ચૈત્રી આઠમ અહીંયા બહુ જ મોટું યજ્ઞ થાય છે તો તમે અહીંયા આવવાનું ભૂલશો નહીં. અને અહીંયા રાસ ગરબા પણ આપણે નવરાત્રિમાં ખૂબ જ રાખવામાં આવે છે અને મોટા મોટા કલાકારો પણ આવે છે. મેં તમને આગળ કહ્યું છે, બરાબર. તો આ મંદિરની લોકેશનની વાત કરું તો આપણા આણંદ જિલ્લામાં આવેલું છે. તો જેને પણ ના જોયું હોય એકવાર મંદિરની મુલાકાત કરજો અને માન્યતા રાખી દેજો. બધાની માન્યતા પૂરી અહીં 100% થાય છે. તો આ મંદિરથી થોડા આપણે આગળ જઈશું. ત્યાં ઝોપડા મહારાજનું મંદિર આવેલું છે તો આપણે તમને એ પણ આ વ્લોગની અંદર બતાવી દઈએ. તો આ રસ્તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો. અહીંયા રસ્તો જે છે એ પાછળ આવેલો છે. મંદિરના પાછળથી સીધું જવાનું છે. તો એ મંદિરે પણ તમને લઈ જઈએ અને ત્યાં દર્શન કરાવીશું. અને આ વ્લોગમાં જોડાઈ રહો. આપણે જે સીધા બધા જઈ રહ્યા છે એ બાજુ આપણે બીજું જે ઝોપડા મહારાજનું મંદિર આવ્યું છે ત્યાં પણ આપણે તમને દર્શન કરાવી દો. અને પછી આપણે ત્યાં દર્શન કરીને પાછા આપણે ઘરે આવવા માટે નીકળીશું. તો વ્લોગમાં મને નથી ખબર ભોગો કે વાઘરી મંદિર છે એમનાથી ઉતારો પડે મંદિર લોક ખાલી જેટલા લોબા હોય ને એટલું વધારે ચાલે એમ કે ઊંચા દડવાના થવાના. તો ત્યાં પાછા ચડીને ફોટા પાડીએ બે ત્રણ મસ્ત આવશે. સ્ટોરી મૂકવા ચાલે ને, પોસ્ટ તો નહીં પણ સ્ટોરી મેળવાની. આ તો પાર્કિંગ છે લે, નાનો ગેટ નહીં. આ તો નાનો મંદિર લે, બહુ એટલું બધું ખબર નહીં ભાઈ. ઝોપડામાં હાથ છે. તો અહીંયા તમે દર્શન કરી લો. આ ઝોપડા મહારાજનું મંદિર આવેલું છે